ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર દીપિકાબેન લક્ષ્મણભાઈ ગોસ્વામી ઉમેદવારી નોંધાવતા બન્યો ચર્ચાનો વિષય. થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દીપિકાબેન લક્ષ્મણભાઈ ગોસ્વામી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વોર્ડ નંબર 1 માં ઉમેદવારી નોંધાવતા જ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રચાર પ્રસારની ગતિ પણ તેજ બની રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે પક્ષના કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિ જોવા મળી. સ્થાનિક રાજકીય માહોલમાં હવે સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 1 માં વિકાસના મુદ્દા, સ્થાનિક સુવિધા અને જનસંવાદ જેવા મુદ્દા ચૂંટણીમાં મુખ્ય રહેશે તેવી ચર્ચા ચાલી રહી છે. દીપિકાબેન ગોસ્વામીની ઉમેદવારી બાદ કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ તેજ બનશે તેવી શક્યતા છે. એવા રણાભાઈ બારેગી, વાવ, થરાદ. મારું નામ દીપિકાબેન ગોસ્વામી છે. મેં વોર્ડ નંબર 1 માં ઉમેદવારી નોંધાવી છે. મને બહુમતીથી વોટ આપી તમે સૌ વોટ આપો એવી મારી અપેક્ષા છે. બેન, તમને વિશ્વાસ છે કે હું જીતશે? હા, મને વિશ્વાસ છે કે હું જીતીશ. જીત્યા પછી કયો મુદ્દો તમે હાથમાં લેશો? પાણીનો છે, ગટરનો છે.